દામિની બેન ક્યાં ગયા હતા? બહાર ગઈ હતી. બહારથી હવે રૂમમાં જઈ રહી છું. બહાર ક્યાં ગયા હતા? બહાર કોને કહેવાય? બહાર એટલે બહાર. બહાર ગઈ હતી. બહારથી ઘરે આવી ગઈ. દામિની બેન આ આડાવડા જવાબ છે ને બીજા કોઈકને આપજો. મને બધી ખબર પડે છે. સાચું બોલો કે ક્યાં ગયા હતા? તમારાથી મતલબ તમે આજે કચરો કાઢતા હતા ને, હે કચરો કાઢો ને. મહેરબાની કરીને તમે તમારું કામ કરો. મારી લાઈફમાં ઇન્ટરફિયર કરવાની કોઈ જરૂર નથી. તમારા ભાઈએ મને કચરો કાઢવાનું જ કહ્યું છે તમારા મગજમાંથી. આ તમે જે ફૂલાઈને ફરો છો ને આખા ગામમાં એ હવે નહીં ચાલે. તમારે સચ્ચાઈ તો કહેવી જ પડશે કે ક્યાં ગયા હતા. હે બોલો, સચ્ચાઈ કેવી પડશે? તમે તો એવી રીતે વાત કરી રહ્યા છો કે જાણે હું ખોટું બોલીને બહાર ગઈ હોય. લાગી તો એવું જ રહ્યું છે ને કંઈ. આ ફેસના જે એક્સપ્રેશન છે ને એ કંઈક ઓર આવે છે અને બોલી કંઈક અલગ છે. અને અમારું મગજ ત્યારે સાફ કરશો ને જ્યારે તમારા મગજ જે કાટ ખાઈ ગયો છે એ રિપેર થઈ જાય. એને હું કરાવી લઈશ. તમારા ભાઈએ મને તમારું ધ્યાન રાખવા માટે કહ્યું છે. અને હા, સાથે સાથે મમ્મીએ પણ કે દામિની શું કરે છે ને એનું ખાસ ધ્યાન રાખજે. તો ચલો કહો કે ક્યાં ગયા હતા? તો એમ કહો ને કે મારા બોડીગાર્ડ બનવાનું કહ્યું છે, મારા બેબી સીટર બનવાનું કહ્યું છે. હા, તમારી બેબી સીટર બનવાનું કહ્યું છે. તો બેબી ક્યાં ગઈ હતી? બેબીને છે ને મૂડ નથી તો પેલા બોર્નવિટા પીવડાવો, પછી કહે છે. બેબી હા બહુ વધારે પડતી ઉડી રહી છે. સારું છે ને કે હજી વાત તમારા ભાઈ સુધી જ પહોંચવાની વાતમાં છે. જો મમ્મી સુધી પહોંચી ગઈ ને તો બોમ્બ બ્લાસ્ટ થશે. ખબર છે ને? એમ એટલે તમે મને ધમકી મારી રહ્યા છો? હા હા, ખુલ્લી ધમકી આપું છું. મને ધમકી મારી રહ્યા છો તમે? મમ્મી અરે પણ શું છે શું? અરે આ બાજુની સોસાયટીમાં પેલી નિશા છે કે નહીં? નિશા ખબર નહીં. તમે નથી ઓળખતા, નવી રહેવા આવી છે. હા, એ મારી ફ્રેન્ડ બની ગઈ છે. તો એનો મને ફોન આવ્યો હતો. એને મારું કામ હતું બસ, એટલે એને મળવા ગઈ હતી. શું તમે પણ ભાભી, તમારી સાથે તો છે ને મજાક પણ ના કરાય. બહુ ગંદો મજાક કર્યો છે હા દામિની બેન. હવે બીજી વાર ધ્યાન રાખજો. એક કામ કરો, હવે તે છે ને હું કશે એકલી જઈશ જ નહીં. હા છે ને તમારો સાડીનો પલ્લુ છે ને એ મારા કુર્તી સાથે બાંધી દો. આપણે બંને છે ને જ્યાં જવું છે ને તે સાથે જ જઈશું. વેરી ગુડ, ગમ્યું મને. ક્યારે જવું છે આપણે? મારે શોપિંગ કરવા જવું છે ને તો આપણે બંને સાથે જઈશું. બાંધી દો. હવે શાવને પતિએ તમારો સવાલ જવાબ. સીઆઈડી પતિ ગઈ તમારી? ઇન્ક્વાયરી પૂરી થઈ ગઈ તો હવે હું જાઉં? ના, આ નિશા બાજુની સોસાયટીમાં રહે છે ને તો આપણા ઘરે કોઈ દિવસ કેમ નથી આવી? ક્યારેય ના ફોન, ના ઇન્સ્ટા સ્ટોરી, ના વાત. થોડું રિમાઇન્ડ કરો. થોડી વાર પહેલા મેં શું કહ્યું? નવી રેવા આવી છે. નવી ન્યૂ. અચ્છા, તો એક કામ કરીએ, આપણે નિશાના ઘરે જઈએ, થોડી વાર બેસીશું, ચા પાણી પીને પાછા આવી જશું. આમ પણ મને આ નવા માણસો સોસાયટીની આજુબાજુમાં રહેવા આવે ને તો એ લોકોની ઓળખાણ કરવું બહુ જ ગમે. ચાલ ભાભી, તમે છે ને તમારી હદ મારો ને તો વધારે સારું છે. મારા ભાઈ અને મમ્મીએ તમને એટલું કહ્યું છે કે મારું ધ્યાન રાખજો. એવું નથી કહ્યું કે મારી લાઈફમાં આવો, મારી લાઈફમાં દખલગીરી કરો અને મને કોઈ પણ જાતની રોકટોક કરો. અચ્છા, તો જે જૂઠું બોલી રહ્યા છો ને સાચું બોલવાની જરૂર હતી. મેં તો પ્રેમથી જ પૂછ્યું હતું કે ક્યાં ગયા હતા. એમાં આટલા બધા બાના ઘડવાની શું જરૂર પડી? કોઈ બાના નથી બતાવી રહી, સાચું જ કહ્યું હતું. તમારે સાચું માનવું હોય તો માનો, ના માનો તો કંઈ નહીં. એ તમારો પ્રોબ્લેમ છે. હવે તમારા સવાલ જવાબ પત્યા હોય ને તો મને જવાની પરમિશન આપશો? હા, જઈ શકો છો. પાકું પતી ગયું છે ને? નિશાનો નંબર આપજો પછી મને વોટ્સઅપ કરી દઈશ. ઘરમાં છે કોઈ? મીરા, હા ક્યારનો હું બહારથી આવ્યો છું, ખબર નથી પડતી કે પાણી દેવા અવાય? આદિ, હું તમને એક વાત પૂછું? ના ના પૂછો. ના ના પૂછો એટલે શું? પૂછું કે ના પૂછું? અરે પૂછ ને. હું એમ કહું છું કે આપણા ઘરમાં તમારાથી કોઈ ખોટું બોલે તો? કોણ ખોટું બોલ્યું છે? બોલ્યું કોઈ નથી, પૂછું છું કે કોઈ ખોટું બોલે તો તમે શું કરો? મારું. બસ? મને લાગ્યું કે તમે તો ડાયરેક્ટ મારી જ નાખો, કામ ખતમ, ફેલ, ખલાસ. એ જેવું ખોટું બોલ્યા હોય એના ઉપર આધાર રાખે ને કે મને કેટલો ગુસ્સો આવે છે.
નાનો ગુસ્સો આવે છે કે મોટો ગુસ્સો આવે છે? કીપ ઇટ અપ. હું તો ખોટું બોલતી જ નથી, એટલે મારે તો ડરવાનું શું આવે? જે ખોટું બોલતા હોય એને ઉપાધિ હોય, જેમ કે આ દામિની. શું બોલી તું? હું કાંઈ નથી બોલી. શું દામિની? અ, હા? કેવું પડશે? આદિ, દામિની બેન છે ને આજે ખોટું બોલીને ક્યાંક બહાર ગયા હતા. આવ્યા ત્યારે મેં બહુ બધું પૂછ્યું પણ મને કીધું નહીં. ક્યાં ગઈ હતી? તેને પૂછ્યું છતાં એને જવાબ ના આપ્યો. હા, ક્યાં છે એ? અરે હું પૂછું છું ને હમણાં જોતું. પણ એ મારી વાત તો સાંભળી લો પૂરી. હા, બોલ ફટાફટ. તમને તો બસ કંઈ કહેવાની વાર હોય. મને શું ડરાવો છો તમે એમાં? હા, તું બોલ ને, આગળ જલ્દી બોલવાનું હોય એ. હા, તો તમે મને કહ્યું હતું ને કે દામિની ગમે ત્યાં જાય ગમે તે કરે તો ધ્યાન રાખવાનું. તો હું એમનું ધ્યાન રાખતી હતી. આજે બહાર જઈને આવ્યા ને તો મેં પૂછ્યું, પ્રેમથી પૂછ્યું કે દામિની બેન તમે ક્યાં ગયા હતા? તો એમણે મને જવાબ ના આપ્યો. એટલે મેં વળીને આ સવાલ 300 થી 400 વખત કર્યો, પણ જવાબ તો તોય ના આપ્યો. તો જવાબ શું આપ્યો એ કહીશ મને? હા, કહું ને. એમ કહ્યું કે બાજુની સોસાયટી વાળી ઓલી નિશા છે ને એના ઘરે ગયા હતા. હા, તો એમાં ક્યાંય ખોટું બોલી? પણ બાજુની સોસાયટીમાં નિશા હોય તો મને તો ખબર હોય ને. ક્યારેય ફોન નહીં, ક્યારેય વાત નહીં. નિશા આપણા ઘરે તો કોઈ દિવસ ન આવી. દામિની બેન ત્યાં જતા હોય તો એને પણ આપણા ઘરે તો આવવું જ પડે ને. આવું જ પડે. દામિની ઉપર ધ્યાન રાખજે બરાબર. એણે મને કહ્યું છે કે તમે છે ને આ છેડો મારી કુર્તી સાથે બાંધી લો, આપણે બંને સાથે ફરીશું. એવું કરું? પણ હજી એક વાત છે, કહી દઉં? હા, દામિની બેન એમ કહેતા હતા કે નિશા હજુ નવી રહેવા આવી છે. તો બની શકે ને કે નવી રહેવા આવી હોય તો પણ આપણા ઘરે ન આવી હોય. કદાચ શરમાતી હોય ને, એટલે આપણા ઘરે ન આવી એવું બની શકે. ખબર નહીં સાચું શું ને ખોટું શું. હા, તો તમે પૂછ્યું એટલે મેં કહી દીધું. બાકી જો મારા મનમાં એવું કંઈ નથી કે દામિની બેન ખોટું બોલે છે. શું કે નિશા આપણા ઘરે શું કામ નથી આવતી એ? નહીં તો દામિની ખોટું જ બોલે છે, કઈ છુપાવી રહી છે, અને એની હું તપાસ કરીશ. જો દામિની પૂછપરછ હું કરીશ ને તો મારો હાથ ઉપડી જશે. એના કરતા છે ને આ મમ્મીને જ કહી દઉં, એટલે મમ્મી સંભાળી લેશે દામિનીને. તારાથી તો કઈ થશે નહીં, કારણ કે તું તો નિશામાં અટવાયેલી છે. ક્યાં છે નિશા રામ જાણે. મારો નિશાની નિશાની નથી અને એને નિશા કરે છે. ધ્યાન રાખતા તો આવડતું નથી કઈ ઘરમાં. જા અહીંયાથી. જાઉં છું. નિશાનો નંબર મળે તો આપો. માર ખાવો છે તો જા. નિશા પાછળ ઝેરીમાં આવી છે, એ તપાસ કરવાની ને કે ત્યાં છે કે નહીં. બોલો રઘુભાઈ, આપણે પેલા ઝવેરભાઈના રૂપિયા આવી ગયા વ્યાજ સહિત? વાંધો નથી, ગોપાલભાઈને ત્યાં જતા આવજો. દામિની, હું ફોન કરું તમને. બેસ અહીંયા. યસ મોમ. ક્યાં જાય છે? બહાર? મારે તારી સાથે એક વાત કરવી હતી. પૂછો ને. બેટા, તું મારી એકની એક દીકરી છે, અને આ સમાજમાં આપણું નામ, આપણી વેલ્યુ કેટલી છે તું બહુ સારી રીતે જાણે છે. એટલે મેં તને જે પ્રમાણે છૂટછાટ આપી છે એનો કોઈ પણ જાતનો ગેરઉપયોગ કર્યો છે તો પછી મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય. હું ભૂલી જઈશ કે તું મારી દીકરી છે, કારણ કે લાગણીના સંબંધ પછી મારાથી ખરાબ બીજું કોઈ હશે નહીં. અને તને તો ખબર જ છે ને મારો અને આદિત્યનો સ્વભાવ કેવો છે. એક જ ઘા અને બે કટકા. એટલે આબરૂ સાચવીને રાખજે. જાણું છું મમ્મી, તમારે કહેવાની કોઈ જરૂર નથી કે તમે લોકો મને જેટલો પ્રેમ કરો છો ને એનાથી વધારે તમારા લોકોનો ગુસ્સો, તમારી આબરૂ છે. પણ મમ્મી, હું એક વાત કહેવા માંગીશ. તમે જે આ ઇજ્જત આબરૂ બધું બોલી રહ્યા હમણાં, તો તમને શું લાગે છે? હા, તમે જે વ્યાજનો ધંધો કરો છો એનાથી આપણું નામ થઈ રહ્યું છે એમ?
આપણી લોકો ઇજ્જત કરી રહ્યા છે. દામિની, આ તું શું બોલી રહી છે એનું ભાન છે તને? સોરી. કે પછી મારે તને ભાન કરાવવું પડશે? જ્યારે ઘરના જ લોકો ઘરના લોકોની કિંમત નહીં કરે તો બહારના લોકો ક્યાંથી કરશે? અને હા, હવે તું વાત જ્યારે આ ગામમાં આબરૂની કરે છે ને, તો અમે લોકો કોઈ ખોટું કામ નથી કરતા. ને મદદની જરૂર છે એને રૂપિયા આપીએ છીએ, એનો સમય સાચવીએ છીએ અને બદલામાં એનું વ્યાજ લઈએ છીએ. ખોટું શું છે એમાં? હા, માણસની મજબૂરીઓનો ફાયદો ઉઠાવો છો. મમ્મી, જે ધંધો તમે એને ભાઈ કરો છો ને, એનાથી આપણને કોઈ ઇજ્જત માન નથી મળતું. લોકો માન નથી રાખતા આપણું. એ લોકો તમારાથી ડરે છે. હા તો ડરવા દે ને. તને શું વાંધો છે? નામ પડતા જ જો લોકો ડરતા હોય તો તારે તો પોતાની જાતને ગર્વ અનુભવવો જોઈએ કે મારા ભાઈથી અને મારી મમ્મીના નામથી આખું ગામ ડરે છે. હા, છોડો એ બધું. હું જાઉં. એક મિનિટ. હા રઘુભાઈ, મારીને ટાટિયા તોડી નાખો એના. પૈસા એના બાપને આપવા પડશે. હા, શું કહેતી હતી તું? હું જાઉં. ક્યાં જવાનું છે તારે? મારી ફ્રેન્ડ છે ને નિશા, એના ઘરે પ્રસંગ છે, ત્યાં જતી હતી. ક્યાંય જવાની જરૂર નથી. જા તારા રૂમમાં જઈને આરામ કર. પણ મમ્મી શું કામ? કીધું ને એક વખત. પ્લીઝ મમ્મી. મમ્મી, એક કામ કરો, હું ફોન કરીશ ને તો એ માનશે નહીં. એક કામ કરો, તમે જ ફોન કરીને ના પાડી દો. હું ફોન લગાવીને આપું છું ને, તમે કહી દેજો કે મને મારી દીકરી ઉપર વિશ્વાસ નથી. હાલ. જઈ આવજા અને વહેલી પાછી આવી જજે. પાક્કું ને? અને આજે જે વાત કરી ને એ વાત યાદ રાખજો. સાથે ડ્રાઈવર લેતી જજે. ડ્રાઈવરને તો મેં મોકલી દીધો છે ક્યારનો.